This Good conference morning, will બાળકો. now be recorded. Good morning, sir. આ છે ને બધાને અવાજ ભાઈ. Yes, sir. તો આ ટાઈમે ભાઈ થાય એમાં તમારી પ્રિસિયસ અડધી કલાક બગડી બાળકો, તો એ બદલ દિલગીરી. સર એમાં એવું કાંઈ નહીં, એવું થાય. સર હાલો હવે પાર્ટી ક્યાં છે? પાર્ટી જો આ લેક્ચર ચાલુ થયું ઈ પાર્ટી. તને પાર્ટી જેવું જ લાગશે હમણાં જો બોલવાનું ચાલુ કરીશ ને. તો બોલું બાળકો, બધા આવી ગયા ને હવે? હા સર બોલો બોલો. તો બાળકો આપણે ગઈકાલ સુધી બેઝિક ઈપીએસ જે છે એના ક્વેશ્ચન કર્યા. હવે આજે આપણે સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરવાનો છે, જેનું નામ છે ડાયલ્યુટેડ ઈપીએસ, જે અલોંગ વિથ બેઝિક ઈપીએસ આપણે રિપોર્ટ કરવાનો થાય છે. તો આ ડાયલ્યુટેડ ઈપીએસ શું હોય, કઈ રીતે આ ડાયલ્યુટેડ ઈપીએસ જે છે એ આપણે ગોતી શકીએ, એને રિલેટેડ ડિસ્કશન જે છે એ હવે સ્ટાર્ટ કરી રહ્યા છે. ડાયલ્યુટેડ એટલે શું બાળકો? ડાયલ્યુટ ક્યારે થયું કહેવાય? બાળકો અવાજ આવે છે ને? હા સર, કઈ ડિક્રીઝ થયું હોય ત્યારે. એ તો ઓલા વાંચ્યું. એ તો ડાયલ્યુટેડ ઈપીએસ માટે લખ્યું બકા. તે જે સારી વસ્તુ છે આ, કે જે વાંચીને જવાબ આપ્યો હોય. હું ખાલી ડાયલ્યુટેડ ની વાત કરું છું. ડાયલ્યુટેડ એટલે ભેળસેળ. એક કોઈ પણ એક કમ્પોનન્ટમાં તમે કઈક બીજું કમ્પોનન્ટ નાખો તો એ કમ્પોનન્ટ ડાયલ્યુટ થયું કહેવાય. જેમ કે આપણે પાણીમાં કલર નો પીછો નાખીએ ને તો પાણી શું થઈ જાય? ડાયલ્યુટેડ થઈ જાય. કારણ કે પાણીનો જે કલર જે છે એ હવે શું થઈ જશે? ચેન્જ થઈ જશે. તો આવી જ વસ્તુ જે છે એ ઈપીએસ માં પણ પોસિબલ છે, કે આપણે આછું પાખું કરેલું. વેરી ગુડ, ઓકે. તો આપણે બેઝિક ઈપીએસ ગણીએ છીએ બાળકો, અને બેઝિક ઈપીએસ માં કઈ રીતે ઈપીએસ ફાઇન્ડ આઉટ કરીએ છીએ? Earnings available to equity shareholder divided by weighted average number of equity shares outstanding. Very good. Okay. So earnings available to equity shareholders divided by weighted average number of shares outstanding during the year. Now earnings available to equity shareholder નો મતલબ શું છે? કે ભાઈ આપણે જે કાંઈ પણ પર્ટિક્યુલર પિરિયડમાં પ્રોફિટની વાત કરી રહ્યા છીએ, એ એક એવો પ્રોફિટ આપણે એમાંથી ફાઇન્ડ આઉટ કરીએ છીએ કે જે સાવ છેલ્લે બચેલો છે, જેમાંથી આપણે બધી વસ્તુઓ શું કરી નાખી છે? લેસ અથવા તો એડજસ્ટ જે છે એ કરી નાખી છે. અને આ પ્રોફિટ જે છે એ આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સ વચ્ચે આઈધર ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરીશું, ઓર કંપની પોતે એને રિટેન કરશે પોતાના ફ્યુચર એક્સપાન્શન પ્રોગ્રામને જસ્ટિફાઈ કરવામાં.
હવે જ્યારે આવો પ્રોફિટ આપણે ગોતતા હોય છે ને બાળકો, કે આવો ઈપીએસ ફાઇન્ડ આઉટ કરતા હોય છે, ત્યારે આજની 31 માર્ચે જે બુકમાં સિચ્યુએશન છે ને એના બેઝિસ ઉપર આપણે આ ઈપીએસ ફાઇન્ડ આઉટ કર્યું. માથાકૂટ અહીંયા એવી છે કે there are number of items in your balance sheet, બરાબર, ઓર એવી પણ આઇટમ્સ કે જે બેલેન્સ શીટમાં તમે બતાવતા નથી, જેને ઓફ બેલેન્સ શીટ આઇટમ્સ કહેવાય. બરાબર, એટલે બેલેન્સ શીટમાં આઇટમ્સ અથવા તો ઓફ બેલેન્સ શીટમાં એવી આઇટમ્સ તમારી પાસે છે કે જે પોસિબલી ફ્યુચર અર્નિંગ્સ ઉપર શું કરી શકે એમ છે, મારો ચલાવી શકે, ફ્યુચર અર્નિંગ ને એ ડેમ્પ કરી શકે છે, અથવા તો ફ્યુચર અર્નિંગ માં જે છે એ ટૂંકમાં આપણે સાવ લેમેનની ભાષામાં જો વાત કરીએ તો ફ્યુચર અર્નિંગ્સ ઉપર ઇમ્પેક્ટ કરી શકે. એટલે અત્યારે જે પ્રોફિટ બતાવી રહ્યા છીએ એ પ્રોફિટમાં એ આઇટમ્સ રિલેટેડ કંઈક ને કંઈક વસ્તુઓ જે છે એ આપણે પીએનએલ એકાઉન્ટ કે પીએનએલ એપ્રોપ્રિએશન એકાઉન્ટમાં ડેબિટ કરેલી છે, પણ ફ્યુચર પિરિયડમાં આ આઇટમ્સ જે છે એ પોતાનું સ્વરૂપ ચેન્જ કરી નાખે એવું પોટેન્શિયલ ધરાવે. પાર્ટનરશિપ બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરો ને તમે, તો તમારે ત્યાં એક એવો માણસ કામ કરી રહ્યો છે અત્યારે કે જે બહુ જોરદાર એવું કામ કરી રહ્યો, જે અત્યારે મેનેજરની પોસ્ટમાં છે. બરાબર, અને હવે તમે બધા પાર્ટનર્સ જે છે એ ભેગા મળીને એવું વિચારી રહ્યા છો કે ભાઈ આ ભાઈને આપણે જવા નથી દેવો, એટલે આપણે આને ઓનર જ બનાવી નાખીએ, એટલે તમે એને પાર્ટનરશિપ ઓફર કરવાના. એટલે અત્યારે તમે જે પીએનએલ એકાઉન્ટ બતાવ્યું હોય ને એના અંદર ઈ ભાઈનો પ્રોફિટમાં કોઈ શેર ન હોય, પણ ઈ ભાઈની સેલરી હોય કે જે પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ થયું, કારણ કે અત્યારે એઝ અ મેનેજર તરીકે કામ કરી. જો આ ભાઈ ફ્યુચરમાં પાર્ટનર બનવાનું પોટેન્શિયલ ધરાવતો હોય ને, બરાબર, તો તમારો અત્યારનો જે પ્રોફિટ જે છે જો એ આને આ મેન્ટેન થવાનો હોય તો ઓબ્વિયસલી એમાં ચેન્જ આવશે ડ્યુ ટુ ધીસ ડેવલપમેન્ટ. અને શું ચેન્જ આવશે કે ફ્યુચર પિરિયડમાં તમારે એ ભાઈને સેલેરી આપવાની થતી નથી. બરાબર, આવું જ કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરમાં પણ હોય છે. જો કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરમાં એવી આઇટમ્સ હોય કે જે અત્યારે ઇક્વિટી શેર્સ નથી, અત્યારે એનું નામ કંઈક બીજું છે, અત્યારે ઓલો ભાઈ જે રીતે તમારે ત્યાં મેનેજર તરીકે કામ કરે, પણ ફ્યુચર પિરિયડમાં એ ઇક્વિટી શેર્સમાં જે છે એ કન્વર્ટ થવાનું પોટેન્શિયલ ધરાવે છે. અત્યારે એ આઇટમ બેલેન્સ શીટમાં તમે બતાવો છો તો ઇક્વિટી શેર કેપિટલ તરીકે નથી બતાવે, અત્યારે એ આઈધર તમારી અધર કેપિટલના ફોર્મમાં એ વસ્તુ છે અથવા તો બોરોઇંગ્સના ફોર્મમાં એ વસ્તુ છે. પણ ફ્યુચર પિરિયડમાં આ આઇટમ્સ જે છે એ તમારી સામે કઈ રીતે આવી શકે એમ છે, ઇક્વિટી શેર્સ તરીકે આવી શકે એમ છે. તો આવી આઇટમ્સને આપણે પોટેન્શિયલ ઇક્વિટી કહીએ છીએ, જે અત્યારે ઇક્વિટી નથી પણ એમાં પોટેન્શિયલ છે ઇક્વિટી શેર્સ તરીકે કન્સિડર કરવા. બરાબર, જો આવી પોટેન્શિયલ ઇક્વિટી તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં હોય તો તમારે બેઝિક ઈપીએસ ને રીકેલ્ક્યુલેટ કરવો પડે. આ પોટેન્શિયલ ઇક્વિટીની આઇટમ્સ કે એની ઇફેક્ટ પ્રોફિટમાંથી દૂર કરી, શેર્સમાંથી દૂર કરી અને એક નવો ઈપીએસ ફાઇન્ડ આઉટ કરવો પડે. અને જો એ ઈપીએસ બેઝિક ઈપીએસ કરતા એનો આન્સર એક્ઝેક્ટ એટલો જ આવતો હોય અથવા તો એનાથી ઓછો આવતો હોય તો એવા ઈપીએસ ને આપણે બેઝિક ઈપીએસ નહીં કહીએ, એને ડાઇલ્યુટેડ ઈપીએસ કહીશું, કારણ કે એના અંદર આપણે હવે ભેળસેળ કરી છે. બરાબર, આપણે આ ઈપીએસ ગોતવા માટે જે વસ્તુ અત્યારે ઇક્વિટી શેર્સ તરીકે છે નહીં એને પણ ઇક્વિટી શેર્સમાં કન્સિડર કરી અને આપણે શું કરેલું છે, ઈપીએસ ફાઇન્ડ આઉટ કરેલો છે.
એટલે ડાયલ્યુટેડ ઈપીએસ એટલે શું? તો કે ડાયલ્યુટેડ ઈપીએસ એટલે પોસિબલ ડિક્રીઝ ઇન બેઝિક ઈપીએસ due to potential equity in capital structure. બરાબર. જે પોટેન્શિયલ ઇક્વિટી તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં છે એના લીધે પોસિબલ ડિક્રીઝ જે આવી શકે એમ છે તમારા બેઝિક ઈપીએસ માં, એને આપણે ડાયલ્યુટેડ ઈપીએસ કહીએ છીએ. આ પોસિબલ કે પોટેન્શિયલ ઇક્વિટી ના એક્ઝામ્પલ્સ જો આપણે જોવા હોય તો એ ક્યાં હોઈ શકે? તો કે તમારી પાસે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ છે કે જે અત્યારે બેલેન્સ શીટમાં પ્રેફરન્સ શેર કેપિટલ તરીકે આવે છે, પણ એમાં તમે એના પ્રેફરન્સ શેર હોલ્ડરને એક ઓપ્શન આપેલો છે કે ફ્યુચર ડેટમાં આઈધર કાં તો અમે તમને રોકડા રૂપિયા આપશું ઓર આ પ્રેફરન્સ શેરની સામે અમારા ઇક્વિટી શેર્સ તમને આપીશું. તો એવા પ્રેફરન્સ શેર્સ ને આપણે શું કહીએ છીએ? કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ કહીએ. ઓર તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં અત્યારે કન્વર્ટિબલ ડિબેન્ચર્સ કે કન્વર્ટિબલ બોન્ડ્સ છે કે જેના લેન્ડર્સ ને બરાબર તમે એવો ઓપ્શન આપ્યો છે કે ફ્યુચર ડેટમાં આઈધર અમે આ લોન ને રીપે કરશું ઓર જે છે એ અમે ઓબ્વિયસલી આની જગ્યાએ તમને અમારા ઇક્વિટી શેર્સ જે છે એ ઇશ્યુ કરીશું. આવી આઇટમ્સ ને બેલેન્સ શીટ આઇટમ્સ કહેવાય, જે પોટેન્શિયલ ઇક્વિટીના મિનિંગમાં તો છે બરાબર, અને બેલેન્સ શીટમાં તમે બતાવો પણ છો, પણ આની જગ્યાએ તમે તમારા એમ્પ્લોઈઝને જે છે એક સેલરીના પરક્વિઝિટ સ્વરૂપે જે છે એક ઓપ્શન આપેલો છે કે જેના અંદર આપણે જેને જો સેલરીના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો ઇક્વિટી સ્વીટ ઓપ્શન પ્લાન ઈસોપ જે આપણે કહીએ છીએ બરાબર. ઈસોપ વિશે મેં તમને ગઈકાલે પણ કીધું કે એનું અકાઉન્ટિંગ જે છે એ AS20 ના અંદર ડિસ્કસ કરવામાં આવ્યું નથી, એટલે AS20 માં ઈસોપ એવો વર્ડ ક્યાં યુઝ નથી થયો, ત્યાં ખાલી ઇક્વિટી ઓપ્શન્સ એવો વર્ડ યુઝ થયો. જો આવા ઇક્વિટી ઓપ્શન્સ તમે તમારા એમ્પ્લોઈઝ ને આપેલા હોય તો આવા ઇક્વિટી ઓપ્શન્સ જે છે એ પણ પોટેન્શિયલ ઇક્વિટી જે છે એ બનશે બરાબર, જે બેલેન્સ શીટમાં અત્યારે ક્યાંય નહીં હોય, તમે એને બેલેન્સ શીટમાં ક્યાંય બતાવતા નથી. આને ઓફ બેલેન્સ શીટ આઇટમ્સ કહેવાય. ઓર તમારા શેર્સ તમે ટૂંકમાં માર્કેટમાં ઇશ્યુ કર્યા છે, એની એપ્લિકેશન મની આવી ગઈ છે પણ અલોટમેન્ટ થવાનું હજી બાકી છે, તો આ પણ ઓફ બેલેન્સ શીટ આઇટમ કહેવાય ને આને પણ પોટેન્શિયલ ઇક્વિટી કહેવાશે બરાબર. તો આવી જે કોઈ પોટેન્શિયલ ઇક્વિટી તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં હોય, આ પોટેન્શિયલ ઇક્વિટીની ઇમ્પેક્ટ તમારા બેઝિક ઈપીએસ ઉપર તમે જો આપશો અને એના લીધે બેઝિક ઈપીએસ માં જો ઘટાડો આવે તો ઈ જે નવો આન્સર મળ્યો ને એને આપણે ડાયલ્યુટેડ ઈપીએસ કહીએ છીએ. જો એમાં વધારો આવે ને તો એન્ટી ડાયલ્યુશન કહેવાય, જે ઇગ્નોર કરવા. એટલે બેઝિક ઈપીએસ 5 રૂપિયાનો જો હું રેકોર્ડ કરતો હોઉં તો મારો ડાયલ્યુટેડ ઈપીએસ આઈધર 5 હોઈ શકે ઓર લેસ ધેન 5 હોઈ શકે, મોર ધેન 5 હોઈ શકે નહીં. એન્ટી ડાયલ્યુટિવ ઇફેક્ટ ઇગ્નોર કરવાની છે, ડાયલ્યુટિવ ઇફેક્ટ ની જ રિપોર્ટિંગ જે છે એ કરવાનું થશે. અહીંયા સુધી ભાઈ બધાને ક્લિયર જેવું બોલ્યો? યસ સર. Yes, sir. સર આ પોટેન્શિયલ ઇક્વિટી કેપિટલ સ્ટ્રક્ચર નું થોડું સમજાવજો. કોણ કોણ જયદીપ. શું બોલ્યો બકા? આ પોટેન્શિયલ ઇક્વિટી શેર કેપિટલ એના એક્ઝામ્પલ આપો તો તમે કીધું હતું ને લોન વાળું કઈ ફરી બતાવે આમાં એટલે પછી પોટેન્શિયલ ઇક્વિટી ના એક્ઝામ્પલ તો આપતો તો.
હેલો હેલો હેલો, અવાજ આવે સર? હા, એ તો કહું છું કે ભાઈ પોટેન્શિયલ ઇક્વિટી ના તો એક્ઝામ્પલ મેં આપ્યા બકા. હા સર, પછીનું જે એક્ઝામ્પલ આપ્યું ને એનું સમજો. પછીનું એટલે કયું એક્ઝામ્પલ? એમ ક્યાં સુધી તને સમજાણું? ક્યાં સુધી? લોન સુધી સમજાયું ને ત્યાં સુધી સમજાઈ ગયું. ક્યાં સુધી? લોન નું એક્ઝામ્પલ આપ્યું ને કે જે તમે રીપેમેન્ટ ન કરો તો પછી એને તમે ઇક્વિટી શેર આપી દો ત્યાં સુધી. ઓકે. તો બાળકો પોટેન્શિયલ ઇક્વિટી જે છે એ આઈધર બેલેન્સ શીટ આઇટમે હોઈ શકે અને ઓફ બેલેન્સ શીટ આઇટમે હોઈ શકે. પોટેન્શિયલ ઇક્વિટી એટલે શું? તો કે પોટેન્શિયલ ઇક્વિટી એટલે એવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જે અત્યારે ઇક્વિટી શેર્સ નથી. હવે વોઇસ કટ થવા માંડ્યો. અરે બાપ. હા સર, બરોબર જ છે. ના સર, પ્રોપર જ આવે છે. બરોબર જ આવે છે સર વોઇસ તો. ઓકે. તો જે અત્યારે ઇક્વિટી શેર્સ નથી પણ ફ્યુચર ડેટમાં ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થવાનું પોટેન્શિયલ ધરાવે છે, which are capable of being converted into equity shares, એને પોટેન્શિયલ ઇક્વિટી કહેવાય. આના એક્ઝામ્પલ્સ ક્યાં હોઈ શકે? તો કે આના એક્ઝામ્પલ્સ હોઈ શકે તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં તમારી પાસે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ હોય, કન્વર્ટિબલ બોન્ડ્સ હોય કે કન્વર્ટિબલ ડિબેન્ચર્સ હોય, જેના હોલ્ડર્સને તમે ઓપ્શન આપ્યો છે કે ઓન અ ડ્યુ ડેટ આઈધર અમે તમને કેશમાં રૂપિયા ચૂકવીશું ઓર અમે તમને તમારા આ રૂપિયાની સામે અમારા ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરીશું. તો આ કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ, કન્વર્ટિબલ બોન્ડ્સ કે કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અત્યારે બેલેન્સ શીટમાં ઇક્વિટી શેર્સ તરીકે નથી બતાવેલા. અત્યારે આઈધર એ શેર કેપિટલ તરીકે બતાવેલા છે ઓર બોરોઇંગ્સ તરીકે બતાવેલા છે. પણ ફ્યુચર ડેટમાં આ વસ્તુ કન્વર્ટ થઈ શકે છે શેમાં? ઇક્વિટી શેર્સ. અહીંયા સુધી ભાઈ બધાને ક્લિયર છે? ભાઈ હા સર. યસ સર. આની Yes, sir. જગ્યાએ ઓફ બેલેન્સ શીટ આઇટમ છે. ઓફ બેલેન્સ શીટ આઇટમના અંદર જે સૌથી મહત્વની આવે છે એ છે ઇક્વિટી સ્ટોક ઓપ્શન પ્લાન, જેને આપણે ઇસોપ કહીએ છીએ. મેં તમને ગઈકાલે કીધું હતું કે ઇસોપ નું અકાઉન્ટિંગ AS20 માં ક્યાંય કરવામાં આવેલું નથી. એટલે AS20 માં તમે ક્યાંય ઇસોપ એવો વર્ડ નહીં જુઓ, એની જગ્યાએ તમે જોશો ઇક્વિટી ઓપ્શન્સ. જો તમે તમારા એમ્પ્લોઈઝને ઇક્વિટી ઓપ્શન્સ પરક્વિઝિટ તરીકે આપેલા હોય, બરાબર, તો આવા ઇક્વિટી ઓપ્શન્સ જે છે એ બેલેન્સ શીટના અંદર ક્યાંય નહીં આવ્યા હોય, એને બતાવવાના આવે નહીં જ્યાં સુધી એની ડ્યુ ડેટ ન આવે ત્યાં સુધી. આ ઇક્વિટી ઓપ્શન્સ જે છે એ તમારા માટે ઓબ્વિયસલી પોટેન્શિયલ ઇક્વિટી બનશે. અહીંયા સુધી પણ ક્લિયર બાળકો? હા સર. યસ સર. આની જગ્યાએ જો તમે કોઈ નવો ઇશ્યુ લાવ્યા છો માર્કેટમાં, જેની એપ્લિકેશન મની તમે મંગાવી છે પણ અલોટમેન્ટ કરવાનું હજી બાકી છે, હજી શેર્સ અલોટ નથી થયા, તો એપ્લિકેશન મની ઓફ ન્યુલી ઇશ્યુડ શેર્સ પણ તમારા માટે શું બનશે? પોટેન્શિયલ ઇક્વિટી બનશે. અહીંયા સુધી પણ ક્લિયર બાળકો? હા સર. યસ સર. ઓકે. તો હવે જો પોટેન્શિયલ ઇક્વિટીના એક્ઝામ્પલ્સ મને ખબર હોય કે પોટેન્શિયલ ઇક્વિટી તરીકે કઈ કઈ વસ્તુ જે છે એ આવી શકે છે, કોને તમે પોટેન્શિયલ ઇક્વિટીના મિનિંગમાં લઈ શકશો? તો હવે આના ઉપરથી મને એ ખબર પડે કે ડાયલ્યુટેડ EPS જો મારે ગણવો હોય, જો મારા કેપિટલ સ્ટ્રક્ચરમાં આવી કોઈ પોટેન્શિયલ ઇક્વિટી આપવામાં આવેલી હોય
તો મારે ડાયલ્યુટેડ ઈપીએસ જે છે એ ગણીને આપવો પડે. ડાયલ્યુટેડ ઈપીએસ એટલે શું? તો કે ડાયલ્યુટેડ ઈપીએસ એટલે પોસિબલ ડિક્રીઝ ઇન બેઝિક ઈપીએસ due to potential equity in your capital structure. Potential equity એટલે શું? તો કે any instrument which are capable of being converted into equity shares in future date. For example, convertible preference shares, convertible bonds, convertible debentures, equity options outstanding. બરાબર, આ બધા આપણા ટૂંકમાં પોટેન્શિયલ ઇક્વિટીના એક્ઝામ્પલ છે. ડાયલ્યુટેડ ઈપીએસ નું ઇક્વેશન મને AS20 માં આપવામાં આવેલું છે કે જેમાં મારે શું કરવાનું છે? તો કે મારે મારું જે બેઝિક ઈપીએસ ગણવા માટે જે અર્નિંગ મેં લીધું હતું એ અર્નિંગ્સ ને મારે એડજસ્ટ કરવું પડશે આફ્ટર ગિવિંગ ઇફેક્ટ ઓફ પોટેન્શિયલ ઇક્વિટી. એટલે પોટેન્શિયલ ઇક્વિટીની ઇફેક્ટ એ અર્નિંગ્સ માં એડજસ્ટ કરું, એના પછીનું જે અર્નિંગ આવે એને હું ન્યુમેરેટર તરીકે લઈશ અને એને ડિવાઈડ કરીશ મારા ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર્સ કે જેના અંદર પોટેન્શિયલ ઇક્વિટી પણ ઇન્ક્લુડેડ હશે. બરાબર, એનાથી મારે એને ડિવાઈડ કરવાનું થશે. એટલે સે ફોર એક્ઝામ્પલ મારું બેઝિક ઈપીએસ ગણવા માટે મારું અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ 10 લાખ હતું અને નંબર ઓફ શેર્સ 2 લાખ હતા. તો મારો બેઝિક ઈપીએસ કેટલો આવે ભાઈ? 5 રૂપીસ પર શેર આવે. પણ હવે પોટેન્શિયલ ઇક્વિટીની ઇમ્પેક્ટ મારા અર્નિંગ્સમાં હું એડજસ્ટ કરું છું ને, તો મારું અર્નિંગ્સ થઈ જાય છે 12 લાખ રૂપિયાનું અને મારા નંબર ઓફ શેર્સ થઈ જાય છે 3 લાખ શેર્સ. બરાબર, તો હવે જો નવો ઈપીએસ ગણું તો એ કેટલો આવે? 4 પર શેર. 5 રૂપીસ કરતા ઓછો આવ્યો ને ભાઈ આન્સર. તો આ 4 રૂપીસ જે આવ્યું ને એને હું શું કહીશ? ડાયલ્યુટેડ ઈપીએસ કહીશ. તો હવે ક્વેશ્ચન એ થાય કે મારે જો આવો ડાયલ્યુટેડ ઈપીએસ ગણવો હોય તો મારે અર્નિંગ્સમાં શું એડજસ્ટમેન્ટ કરવાના છે? બરાબર, કઈ રીતે ઈ એડજસ્ટમેન્ટ કરવાના થશે? ઈ ક્યાં એડજસ્ટમેન્ટ હોઈ શકે? બરાબર, એ મારે હવે સમજવાનું રહે. બરાબર, રાઈટ. તો ઓબ્વિયસલી મારું એડજસ્ટેડ અર્નિંગ્સ, જો મેં આવો એક ફ્લો ચાર્ટ તમને આપ્યો છે ડાયલ્યુટેડ ઈપીએસ ગણવામાં અને એમાં મેં તમને પોટેન્શિયલ ઇક્વિટી ના પાર્ટ પાડી દીધા છે કે જો કન્વર્ટિબલ બોન્ડ કે ડિબેન્ચર હોય તો અર્નિંગ્સમાં શું ચેન્જ કરવું, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ હોય તો કઈ ઇફેક્ટ આવશે અને ઇક્વિટી ઓપ્શન્સ હોય તો કઈ ઇફેક્ટ આવશે. આ 4 વસ્તુ જ પોટેન્શિયલ ઇક્વિટી તરીકે હોઈ શકે: કન્વર્ટિબલ બોન્ડ કે ડિબેન્ચર, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ અને ઇક્વિટી ઓપ્શન્સ. હવે અહીંયા ડાયલ્યુટેડ ઈપીએસ ને ગણવા માટે આપણે આ વસ્તુને 2 પાર્ટ્સમાં વહેંચીએ છીએ. આપણે સૌથી પહેલા એવી સિચ્યુએશન લઈ રહ્યા છીએ કે જ્યાં કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરમાં ખાલી એક જ પોટેન્શિયલ ઇક્વિટી છે. There is only one potential equity in your capital structure. તો એવા કેસમાં કઈ રીતે ડાયલ્યુટેડ ઈપીએસ ફાઇન્ડ આઉટ કરી શકીએ? અને સેકન્ડ પાર્ટ આપણે જે આના પછી લઈશું, જે અહીંયા લખ્યો છે આપણે કે ભાઈ ડાયલ્યુટેડ ઈપીએસ ઇન કેસ ઓફ મલ્ટિપલ પોટેન્શિયલ ઇક્વિટી, એટલે જો મોર ધેન વન પોટેન્શિયલ ઇક્વિટી હોય તો કઈ રીતે આપણે ડાયલ્યુટેડ ઈપીએસ ગોતી શકીએ? જેમ કે તમે જો આ ક્વેશ્ચન નંબર 5 જોશો ને તો ત્યાં જો ઇક્વિટી શેર્સ છે 50 લાખ અને નેટ પ્રોફિટ ગોઈતો છે 1 કરોડ અને હવે જો અહીંયા કીધું છે કે એનડીએ કોર્પોરેશન પાસે 12% ના 1 લાખ શું હતા ભાઈ? કન્વર્ટેબલ ડિબેન્ચર. કન્વર્ટેબલ ડિબેન્ચર. ખાલી આ એક જ વસ્તુ આપી છે, ક્યાંય કન્વર્ટિબલ પ્રેફરન્સીસ લખ્યું છે, ઓપ્શન્સ લખ્યા છે? ના. તો પછી આ જે ક્વેશ્ચન જે છે ને એ કેવો ક્વેશ્ચન થયો? તો
તો કે જ્યાં ખાલી ઓનલી વન પોટેન્શિયલ ઇક્વિટી છે અને મારે શું કરવાનું છે? બેઝિક EPS ગણવાનો છે અને ડાયલ્યુટેડ EPS ગણવાનો છે. ઓર ક્વેશ્ચન નંબર 6 જો વાંચું તો ત્યાં જો 5 લાખ ઇક્વિટી શેર્સ છે અને હવે જો અહીંયા કીધું છે કે હિન્દુજા કોર્પોરેશને શેર ઓપ્શન આપેલા છે ટુ ઇટ્સ એમ્પ્લોયી. બરાબર. તો અહીંયા પણ એક જ પોટેન્શિયલ ઇક્વિટી છે. બરાબર. પણ જો ક્વેશ્ચન નંબર 7 જોઈશ ને તો ત્યાં જો મારા કેપિટલ સ્ટ્રક્ચરમાં ઓપ્શન પણ છે, આ નંબર 1. પછી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ છે નંબર 2 અને 12% ના કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે નંબર 3. તો અહીંયા મોર ધેન વન પોટેન્શિયલ ઇક્વિટી આપેલી છે. તો આ ક્વેશ્ચન નંબર 7 કઈ રીતે ગણશું? બરાબર. કારણ કે ત્યાં એક કરતા વધારે પોટેન્શિયલ ઇક્વિટી. ઓર એ જ રીતે જો ક્વેશ્ચન નંબર 13 જોઉં ને, ત્યાં જો આ ફર્સ્ટ ઓપ્શન છે, પછી સેકન્ડ ઓપ્શન છે, 7% ના કન્વર્ટિબલ બોન્ડ્સ છે, 4% ના કન્વર્ટિબલ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સીસ છે. બરાબર. તો અહીંયા પણ શું છે? મલ્ટિપલ પોટેન્શિયલ ઇક્વિટી છે. અહીંયા સુધી ભાઈ બધાને ક્લિયર ભાઈ? યસ સર. યસ સર. પાકું છે ને? Yes, sir. યસ. Okay. તો બાળકો હું તમને 1 by 1 પોટેન્શિયલ ઇક્વિટી ની ઇફેક્ટ અર્નિંગ ઉપર કેમ આપવાની એ હું તમને સમજાવું છું. તમે સાવ લેમેનની ભાષામાં પાછું કહું તમને કે તમે યાદ રાખો કે ભાઈ એક મેનેજર જે અત્યારે તમારી ફર્મમાં મેનેજર તરીકે કામ કરે છે પણ ફ્યુચરમાં ઈ પાર્ટનર બનવાનો છે. અત્યારે તમારી ફર્મ ઈ 5000 રૂપિયા સેલરી કામ કરી રહ્યો છે. તમારી ફર્મ અત્યારે નેટ પ્રોફિટ કમાઈ રહી છે 1 લાખ રૂપિયા. તો જો બેઝિક EPS ગણવા માંગતો હો ને તો બેઝિક EPS ગણવા માટે ક્યુ અર્નિંગ લેવાનું ભાઈ? 1 લાખ રૂપિયા. બધું લેસ કર્યા પછી. બરાબર ને ભાઈ? યસ સર. પણ મારા માટે પોટેન્શિયલ ઇક્વિટી શું છે? આ મેનેજર કે જે ભવિષ્યમાં શું બનવાનો છે? પાર્ટનર બનવાનો છે. હવે જો આ ભાઈ પાર્ટનર બની જાય તો મારા આ 1 લાખ ની અર્નિંગમાં શું ચેન્જ આવે? તો કે મારે એને સેલરી આપવાની ન થાય કે જે અત્યારે PNL એકાઉન્ટમાં ડેબિટ થયેલી છે. કેટલા રૂપિયા ડેબિટ થયેલા છે? 5000 રૂપિયા. 5000. 5000 5000. 60,000 રૂપીસ થાય. આખા વર્ષના જોવા પડે ને. બરાબર. તો 60,000 રૂપીસ મારે 1 લાખ માં શું કરી દેવાના થાય? જો ઈ ભાઈ આજે પાર્ટનર બની જાય તો મારું અર્નિંગ 1 લાખ રૂપિયાનું હોય કે 1,60,000 રૂપિયાનું? 1,60,000. 1 લાખ. 1,60,000. 1,60,000. આ આપણો એડજસ્ટેડ અર્નિંગ નો મિનિંગ થયો. તો હવે તમારે આ સેમ વસ્તુ આ પોટેન્શિયલ ઇક્વિટી માટે વિચારવાની કે જો તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં ડિબેન્ચર્સ કે બોન્ડ છે, સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે 10 લાખ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 10% ના બોન્ડ છે. હું અહીંયા તમારા માટે આપણે લખતા જ જઈએ. તો અત્યારે તમે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ ગોતેલું છે. સે ફોર એક્ઝામ્પલ 10 લાખ, બરાબર, અને નંબર ઓફ શેર્સ આઉટસ્ટેન્ડિંગ છે
1 લાખ રૂપિયા. તો બેઝિક ઈપીએસ તમે કેટલો રિપોર્ટ કરો બાળકો? 10 per share. 10 per share. બરાબર 10 છે. rupees per હું તમને એવું કહું કે તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં 10% ના કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે. ફેસ વેલ્યુ છે એની સે ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયા અને ટેક્સ રેટ તમે આવો છો 30% ના ટેક્સ બ્રેકેટ. તો આ 10 લાખ રૂપીસ તમે જે ગોઈતા હશે બાળકો, આ તમારો રેસિડ્યુઅલ ફિગર હશે ને? બરાબર ને? આ 10 Yes, sir. લાખમાંથી આ વર્ષનું, કારણ કે અત્યારે બેલેન્સ શીટમાં ડિબેન્ચર્સ એક લાયબિલિટી તરીકે બોલે છે, તો આ વર્ષનું ડિબેન્ચર ઇન્ટરેસ્ટ જે કેટલા રૂપિયાનું આવે? 1 લાખ રૂપિયા. 1 lakh. એમાંથી લેસ થયેલું હોય. બરાબર. બીકોઝ ઓફ 1 લાખ રૂપિયાનું ડિબેન્ચર ઇન્ટરેસ્ટ તમે પીએનએલ માં ડેબિટ કર્યું છે, એના લીધે પ્રોફિટ એટલો ઓછો થયો, અને પ્રોફિટ એટલો ઓછો થયો તો આ એક્સપેન્ડરે તમારો ટેક્સ એટલો શું કરેલો હોય? સેવડ કર્યો હોય. બરાબર ને? એટલે ઓબ્વિયસલી 30% ના ટેક્સ બ્રેકેટમાં આવો તો જો આ ડિબેન્ચર હોત નહીં તો અર્નિંગ 10 લાખની જગ્યાએ કેટલાનું આવ્યું હોત? ₹11 લાખ આવે ને? 11 લાખમાં આવ્યું હોત ને. ટેક્સેસ એના ઉપર ભરવો પડ્યો હોત? 10 લાખ ઉપર ભરવો પડ્યો હોત કે 11 લાખ ઉપર ભરવો પડ્યો હોત? 11 લાખ ઉપર. 11 lakh પર. 30,000 રૂપિયા વધારે ભરવા પડ્યા હોત ને. જે આ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ મારા 30,000 રૂપિયા ટેક્સ ના શું કર્યા છે? બચાવ્યા છે. બરાબર. તો હવે તમારા માટે આ જે ડિબેન્ચર છે એ શું છે ભાઈ? તો કે પોટેન્શિયલ ઇક્વિટી છે. તો તમારે જો ડાયલ્યુટેડ ઈપીએસ ગણવો હોય તો શું કરવાનું? તો કે તો તમારે અર્નિંગ્સ ને શું કરવાનું છે? એડજસ્ટ કરવાનું છે. જેમાં તમે તમારું પ્રોફિટ અત્યારે જે રેકોર્ડ કર્યો છે એ તમે જો લખો 10 લાખ, તો હવે તમારે ખાલી એટલું જ વિચારવાનું કે આ ડિબેન્ચર 31 માર્ચે જો ડિબેન્ચર હોત જ નહીં તો શું 10 લાખનો પ્રોફિટ રિપોર્ટ કરતો હોત બેઝિક ઈપીએસ ગણવા માટે? તો કે નહીં. કારણ કે જો આ ડિબેન્ચર્સ હોત જ નહીં તો ઓબ્વિયસલી હું ડિબેન્ચર ઇન્ટરેસ્ટમાં શું કરી શકત? સેવિંગ કરી શકત. જે કેટલા રૂપિયાનું હોત? 1 લાખ રૂપિયાનું. અને એની સામે મારે ટેક્સ એટલો વધારે ભરવો પડત, એટલે જે લોસ મને થાત, લોસ ડ્યુ ટુ ટેક્સ સેવ્ડ ઓન ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, ઈ હું ક્લેમ કરી શકત નહીં. એટલે ઈ 30,000 મારે ગુમાવવાના હોત. તો નેટ ઇમ્પેક્ટ કેટલાની પડત? નેટ ઇમ્પેક્ટ મારું અર્નિંગ હોત 10,70,000 રૂપિયા. બરાબર ભાઈ? Yes sir. બધાને સમજાણું ને ભાઈ? હા સર. એની સામે મારી પાસે અત્યારે એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર્સ કેટલા છે? તો કે એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર્સ છે 1 લાખ. 10 lakh. 1 lakh. પણ જો આ ડિબેન્ચર નો હોત તો ઓબ્વિયસલી એ ઇક્વિટી શેર્સ હોત, કારણ કે ડિબેન્ચરમાં કન્વર્ટિબલ ઓપ્શન છે અને મને કીધો છે કે આ કન્વર્ટિબલ ઓપ્શન જે છે ને ભાઈ, ફેસ વેલ્યુ ડિબેન્ચરની જે છે 10 રૂપીસ પર શેર છે. બરાબર. અને કન્વર્ટિબલ ઓપ્શન જે છે એ મેં મારા શેર હોલ્ડર્સ ને આપેલો છે 1:1. ધેટ મીન્સ કે એવરી 1 ડિબેન્ચરે એ લોકો ઇલિજિબલ છે 1 ઇક્વિટી શેર્સ લેવા માટે. તો અત્યારે મારી પાસે ડિબેન્ચર્સ કેટલા છે?
તો કે જો 10 લાખની ફેસ વેલ્યુ હોય ને 10 રૂપિયા પર ડિબેન્ચરની ફેસ વેલ્યુ હોય તો 1 લાખ ડિબેન્ચર હોય ભાઈ. Yes, sir. તો ઓબ્વિયસલી જો આ ડિબેન્ચર ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થઈ જાય તો જ ડિબેન્ચર તરીકે ન રહે. તો ઇક્વિટી શેર્સ મારે કેટલા નવા ઇશ્યુ કરવા પડે? તો કે ઇન્ક્રીઝ ઇન ઇક્વિટી શેર્સ ડ્યુ ટુ પોટેન્શિયલ ઇક્વિટી. તો કેટલા નવા શેર્સ મારે ઓફર કરવા પડે ભાઈ? 1 lakh. 1 લાખ. તો ટોટલ શેર્સ કેટલા થઈ જાય? 2 lakhs. 2 લાખ. બરાબર. તો હવે આ અર્નિંગ અને આ શેર્સ, જો હું આ અર્નિંગ ને શેર્સ થી ડિવાઈડ કરું તો મારો આન્સર શું આવે? 5.35. પેલા કેટલો હતો ભાઈ? 10. 10. 10 rupees ને ઘટીને ક્યાં પહોંચ્યો? 5.35. એટલે આપણે ઓલા અકાઉન્ટમાં જે ઓલો પ્રુડન્સ નો કન્સેપ્ટ કરીએ છીએ ને કે વી હેવ ટુ મેક પ્રોવિઝન ફોર ઈચ એન્ડ એવરી પોસિબલ ફ્યુચર લોસીસ, આ સેમ કન્સેપ્ટ જે છે એ યુઝ થાય છે કે આપણે આપણા ઇક્વિટી શેર હોલ્ડર ને અત્યારથી જ ઇન્ડિકેશન આપીએ છીએ કે ભાઈ આ 10 રૂપિયાનો ઈપીએસ હું રિપોર્ટ કરી રહ્યો છું. શું કામ? કારણ કે અત્યારે મારા કેપિટલ સ્ટ્રક્ચરમાં કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે જ બોલી રહ્યા છે. પણ જો આ કન્વર્ટિબલ ડિબેન્ચર ન હોત અને જો ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થઈ ગયા હોત તો મારો ઈપીએસ 10 નો ન હોત, મારો ઈપીએસ કેટલો હોત? 5.35 નો હોત. ધેટ મીન્સ કે મારા આ કન્વર્ટિબલ ડિબેન્ચરની ઇફેક્ટ જે છે ને ઈ કેવી છે? તો કે એની ઇફેક્ટ મારા અર્નિંગ ઉપર ડાયલ્યુટિવ છે. ઈ મારા અર્નિંગ્સ ને શું કરી શકે છે? ડાયલ્યુટ કરી શકે છે. ને કેટલું મારું ઈપીએસ માં ડેન્ટ પાડી શકે છે? તો કે 4.65 રૂપીસ નો ડેન્ટ જે છે પાડી શકે છે જો આ ડિબેન્ચર ઇક્વિટી શેર્સમાં યર એન્ડમાં કન્વર્ટ થઈ ગયા હોત તો મારો ઈપીએસ 10 નો ન હોત, મારો ઈપીએસ કેટલાનો હોત? 5.35 નો હોત. બરાબર. આની જગ્યાએ ઉલટું થાત કે માનો કે હું એમ કે ભાઈ 100 ડિબેન્ચરની સામે એક ઇક્વિટી શેર આપવાનો, તો 1 લાખ ડિબેન્ચરની સામે કેટલા શેર આવે? ખાલી 1000 જ. તો અહીંયા આ જે ટોટલ જે મેં કર્યો ને એ કેટલો થાત? તો કે 1,01,000 શેર થાત. 10,70,000 ડિવાઇડેડ બાય 1,01,000 કરું ને તો શું આન્સર આવે? 10.60 આવ્યો ને? હા. તો અહીંયા બેઝિક ઈપીએસ કરતા જ્યારે ડિબેન્ચરની ઇફેક્ટ મારા ઈપીએસ ના અંદર એડજસ્ટ કરું છું તો આ ઈપીએસ ઘટવાની જગ્યાએ શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે. આને શું કહેવાય? એન્ટી ડાયલ્યુટિવ, જેનું કોઈ રિપોર્ટિંગ નો. પોસિબલ ડિક્રીઝ નું રિપોર્ટિંગ હોય, બરાબર, પણ ઓબ્વિયસલી એન્ટી ડાયલ્યુટિવ ઇફેક્ટ ને શું કરવાની આવે? ઇગ્નોર કરવાની આવે. એટલે આ કેસમાં હું બેઝિક ઈપીએસ એ 10 જ બતાવીશ અને ડાયલ્યુટેડ ઈપીએસ એ કેટલો બતાવીશ? 10 જ બતાવીશ. એને 10.6 તરીકે બતાવીશ નહીં. પણ જો આવું થયું હશે તો બેઝિક ઈપીએસ લખીશ 10 અને ડાયલ્યુટેડ ઈપીએસ લખીશ 5.35. બધાને બાળકો Yes, 100 sir. રૂપિયા નો હોય તો 10,000 નું કાઈ સમજાણું નહીં. વેન્ચર 100 રૂપિયા નો ગણીએ અને પેલા કોણ બોલે? મિતુલ. હલો સર. હા, મિતુલ. બોલ. સર આપણે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય તો 10,000 શેર નો કન્વર્ટ થયા પછી બને? 100 રૂપિયાનો નથી કીધું ને બકા. 100 રૂપિયાનો ડિબેન્ચર મેં તને એમ કીધું કે ભાઈ 100 ડિબેન્ચર ની સામે એક ઇક્વિટી શેર આપવાનો. ઓકે સર. હા, હું 100 રૂપિયાનો સમજો. હા. હેલો સર. કોણ ભાઈ? કોણ? કેવલ. હા, બોલ બકા.
આ ટીસીએસ માં ડાયલ્યુટેડ ને બેઝિક સરખો દેખાડે તો ને એન્ટી ડાયલ્યુટિવ હશે ને ઇફેક્ટ એની? એવું જરૂરી નથી બકા, એનામાં કદાચ કોઈ પોટેન્શિયલ ઇક્વિટી ન હોય એના કેપિટલ સ્ટ્રક્ચરમાં. જો પોટેન્શિયલ ઇક્વિટી હોય જ નહીં તો પછી બેઝિક અને ડાયલ્યુટેડ બે સેમ આવે. ઓકે, થેન્ક યુ સર. તો બાળકો, જે મેં તમને યાદ થિયોરીમાં કીધું, જો તમારી પાસે કન્વર્ટિબલ ડિબેન્ચર કે બોન્ડ્સ હોય તો તમારે અર્નિંગ્સમાં શું ચેન્જ કરવાનો છે ડાયલ્યુટેડ ઈપીએસ ગણવા માટે? તો કે ડિબેન્ચર કે બોન્ડનું ઇન્ટરેસ્ટ એડ કરવાનું છે, અને એના લીધે જે ટેક્સ સેવડ થતો હતો એ તમારે શું કરવાનો છે? લેસ કરવાનો છે. એટલે તમને શું મળશે? એડજસ્ટેડ અર્નિંગ મળશે, જેને ડિવાઈડ શેનાથી કરવાનું છે? ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર્સ થી, જેમાં એક્ઝિસ્ટિંગ શેર લેવાના અને એમાં એડ થશે ઇન્ક્રીઝ ઇન ઇક્વિટી શેર્સ ડ્યુ ટુ પોટેન્શિયલ ઇક્વિટી. આ બધાને એટલે બધાને ક્લિયર થયું ને બાળકો? હા સર, ક્લિયર. યસ સર. ઓકે, પણ હવે હું તમને એમ કહું કે તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં આ બધી વસ્તુ તો છે જ, કે ભાઈ અર્નિંગ 10 લાખ નું હતું, નંબર ઓફ ઇક્વિટી શેર્સ લાખ અને બેઝિક ઈપીએસ આવ્યો 10. પણ હવે તમારા કેપિટલ સ્ટ્રક્ચરમાં 10% કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ, જેની ફેસ વેલ્યુ 10 લાખ ની બરાબર, અને ઓબ્વિયસલી ફેસ વેલ્યુ પર શેર 10 રૂપીસ છે, અને કન્વર્ટિબલ ઓપ્શન આપ્યો છે બોલો 1:1 બરાબર, અને ટેક્સ રેટ ની જગ્યાએ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ આપ્યો છે, સે ફોર એક્ઝામ્પલ 15%. બરાબર. તો હવે ડાયલ્યુટેડ ઈપીએસ ગણવા માટે પહેલા મારે મારા આ અર્નિંગ ને એડજસ્ટ કરવું પડે. મારા કેપિટલ સ્ટ્રક્ચરમાં શું છે ભાઈ? તો કે કેપિટલ સ્ટ્રક્ચરમાં પ્રેફરન્સ શેર્સ છે. તો આ પ્રેફરન્સ શેર્સ ની કઈ ઇફેક્ટ મારા 10 લાખના અંદર ઇન્ક્લુડેડ હોય? તો કે મેં પ્રેફરન્સ ડિવિડન્ડ જે છે ઈ ઓબ્વિયસલી કેટલા રૂપિયાનું હોય? તો કે 10 લાખનું છે, 10% નો રેટ છે, તો લાખ રૂપિયાનું પ્રેફરન્સ ડિવિડન્ડ મેં શું કરેલું હોય? લેસ કરેલું હોય આ 10 લાખ ગોતતી વખતે. અને આ 1 લાખનું જો ડિવિડન્ડ દેવું હોય તો એના ઉપર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ 15% લેખે ચૂકવ્યું હોય. જે પણ શું થયું હોય, આ અર્નિંગ ગોતતી વખતે લેસ થયો. બરાબર. જો આ પ્રેફરન્સ શેર્સ હોત જ નહીં અને ઇક્વિટી શેર્સ હોત તો આ 2 રૂપિયાનું મને શું થાત? સેવિંગ થાત. તો ઓબ્વિયસલી જો પ્રેફરન્સ શેર હોત જ નહીં તો મારું અર્નિંગ 10 લાખનું ન આવત, અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. મારે જે છે સેવિંગ ઇન પ્રેફરન્સ ડિવિડન્ડ આવત લાખ રૂપિયાના, બરાબર, અને સેવિંગ ઇન ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ એ થાત 15,000, બરાબર. એટલે ટોટલ જે છે એ મારું એડજસ્ટેડ અર્નિંગ શું આવે? 11,15,000. એની સામે મારા એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર્સ કેટલા? તો કે 1 લાખ. અને જો આ પ્રેફરન્સ શેર્સ ઇક્વિટી શેર્સ માં જ કન્વર્ટ થઈ ગયા હોત તો આના અંદર ઇન્ક્રીઝ થાત. કેટલું? તો કે 1 લાખ શેર્સ નું. તો હવે કેટલા આવત ભાઈ? 2 લાખ શેર્સ. તો હું મારા 11,15,000 ને જો 2 લાખ થી ડિવાઈડ કરું ભાઈ તો મને ઈપીએસ કેટલો મળે? 5.58. 575. 5.575.
575 બરાબર લખું છું ને હું? Yes, હા sir. સર. તો આ ઈપીએસ જે મને મળ્યો બરાબર, આ કેવો મળ્યો કહેવાય ભાઈ? તો કે આ ઈપીએસ મારો ડાયલ્યુટેડ ઈપીએસ થાય. એટલે હું સેમ ઇન્ટરપ્રિટેશન કરી શકું, મારા શેર હોલ્ડર ને હું મેસેજ આપીશ કે ભાઈ આપણો બેઝિક ઈપીએસ 10 રૂપિયા છે, બીકોઝ ઓફ અત્યારે આપણા કેપિટલ સ્ટ્રક્ચરમાં પ્રેફરન્સ શેર કેપિટલ તરીકે જ બોલે છે, એટલે 10 રૂપિયા આપણે અનાઉન્સ કરી રહ્યા છીએ ઈપીએસ તરીકે. પણ જો આ પ્રેફરન્સ શેર્સ ઇક્વિટી શેર્સ હોત ને, ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થઈ ગયા હોત તો 10 રૂપિયાનો ઈપીએસ નો આવત, તો કેટલો ઈપીએસ આવત? 5.575 નો. એટલે મારા આ કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ ની ઇફેક્ટ મારા ઈપીએસ ઉપર કેવી છે? ડાયલ્યુટિવ નેચરની છે. બરાબર, એ ઓબ્વિયસલી ડાયલ્યુટિવ જે છે એ આપે છે. આની જગ્યાએ જો ઉલટું થયું હોત, જો મારો ઈપીએસ ઘટવાની જગ્યાએ વધ્યો હોત, બરાબર, તો એ ઇફેક્ટ ને હું શું કહેત? એન્ટી ડાયલ્યુટિવ. એટલે ફરીથી જો 1000 શેર્સ કરી નાખો અહીંયા પ્રેફરન્સ શેર્સ, 100 પ્રેફરન્સ શેર્સ ની સામે તમારો એક ઇક્વિટી શેર્સ જ જો મળવાનો હોય એવો જો ઓપ્શન હોત તો 1,01,000 થી આ ડિવાઈડ થાત, તો આન્સર 11.1 સમથિંગ આવત. તો બેઝિક ઈપીએસ ઘટવાની જગ્યાએ શું થયો? વધ્યો. તો આ એન્ટી ડાયલ્યુટિવ ઇફેક્ટ થઈ કહેવાય, જેનું રિપોર્ટિંગ કરવાનું હોય નહીં. એટલે જો મારા કેપિટલ સ્ટ્રક્ચરમાં કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ હોય તો હું એડજસ્ટેડ અર્નિંગ કઈ રીતે ગોતીશ? તો કે અર્નિંગ લઈશ, એમાં પ્રેફરન્સ ડિવિડન્ડ એડ કરીશ અને કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ પણ એડ કરીશ જો એ આપ્યો હોય તો. બરાબર, અને ઈ જે ટોટલ થાય ઈ ટોટલ ને હવે ડિવાઈડ કરીશ ટોટલ નંબર ઓફ શેર્સ થી, જેમાં એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર્સ અને જો આ પ્રેફરન્સ શેર્સ ઇક્વિટીમાં કન્વર્ટ થઈ જાય તો કેટલા નવા ઇક્વિટી શેર્સ ઇશ્યુ કરવા પડે, ઈ બેનો સરવાળો આ એડજસ્ટેડ અર્નિંગ એનાથી ડિવાઈડ કરવાનું. બેઝિક ઈપીએસ કરતા આન્સર ઓછો આવે તો એને આપણે શું કહીશું? ડાયલ્યુટેડ ઈપીએસ. હંધાઈને એટલે હંધાઈને બાળકો. યસ. Yes, હા sir. સર. Yes, sir. વેરી ગુડ. નાઉ ત્રીજું છે ઇક્વિટી ઓપ્શન. તમે સેલરી ઇન્કમ ટેક્સ ના અંદર કરશો ભાઈ, ત્યાં પરક્વિઝિટ્સ તમે કરતા હશો, તમારે ચાલુ થઈ ગયું કે નહીં મને ખબર નથી. સેલરી નું ચેપ્ટર ચાલુ થઈ ગયું છે ઇન્કમ ટેક્સ માં ભાઈ? હા હા, સર. ઈ યસ. હા ચાલે છે. ચાલે છે. પરક્વિઝિટ્સ જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? સવલતો. બરાબર, એનું ટેક્સેબિલિટી કઈ રીતે થાય એ ઇન્કમ ટેક્સમાં પ્રોવિઝન તમે ઓલું એચઆરએ અને ફલાણું ઢીકણું લોંગ ઇન્સ્ટિટ્યૂટ ઉપર ગયા હોય તો આટલું અલાઉન્સ મળે ને, ડીએનએસ અલાઉન્સ ને એ બધા એનું ટેક્સેબિલિટી તમે જે છે એ ભણતા હશો કે હવે ભણશો. તો કોર્પોરેટ વર્લ્ડમાં એક વન ઓફ ધ જે છે એક જે કહીએ કે પરક્વિઝિટ્સ જે છે એ છે કે કંપની ટાઈમ એન્ડ અગેન પોતાના એમ્પ્લોયી માટે ઇસોપ્સ જે છે એ ટૂંકમાં આપતી હોય છે. બરાબર, હવે ઇસોપ જે છે ઇક્વિટી સ્વીટ ઓપ્શન પ્લાન જેને આપણે કહીએ છીએ, કે જેને આપણી ટર્મિનોલોજીમાં ખાલી ઇક્વિટી ઓપ્શન્સ કહીએ છીએ. આ બેઝિકલી શું છે? તો કે આ એક સેલરીનો જ ભાગ છે. આઈ થિંક મને યાદ નથી બાળકો એક્ઝેક્ટ યર તો, પણ 4-5 વર્ષ પહેલા મેં જે છે એક પેપરમાં હેડલાઇન વાંચી કે સુંદર પિચાઈ જે છે ને એ ગૂગલના સીઈઓ બન્યા છે. બરાબર, અને ગૂગલની જે આપણે જે કહીએ ને કે પેરેન્ટ કંપની જે છે જેનું નામ શું છે? સિગ્નેચર કે નામ મને યાદ નથી આવતું. સિગ્નેચર કે ફૂલ પ્રિન્ટ કે એવું કઈક નામ છે, નામ તો ભૂલી ગયો છું. સુંદર પિચાઈને જે છે બરાબર એ સીઈઓ બનાવવામાં આવ્યો અને એનો પગાર 9,000 કરોડ રૂપિયાનો હતો. હું તો આમ ચકિત થઈ ગયો, બધું અરે યાર તો કેવું ગજબ એમ કહેવાય. તારું 9,000 એટલે હું તો 1 વર્ષ જ જોબ કરું પછી તો હું રિટાયર થઈ જવાનું.
તો તેલ પીવા ગયો. હવે આનાથી વધારે રૂપિયા તો શું કરવાના જીવન, બરાબર. તો ઓબ્વિયસલી આપણે આ ક્વેશ્ચન થાય ને કે 9,000 કરોડ રૂપિયાનો પગાર એટલે તો શું થયું? તો આ 9,000 કરોડનો પગાર આલ્ફાબેટ. અરે વેરી ગુડ ટીટી, ગુડ. તો આલ્ફાબેટ જે છે એ ગૂગલની પેરેન્ટ કંપની છે અને એનો સીઈઓ પેલા જે છે સુંદર પિચાઈ એને બનાવવામાં આવ્યા અને પછી એને ગૂગલમાં લાવવામાં આવ્યા, બરાબર. તો ઓબ્વિયસલી 9,000 કરોડ રૂપીસ ની સેલરી નો એક આપણે આમે ભારતના અંદર શું છે કે બહુ આપણે લોકો બહુ ડોલર ને યુરો ને સ્ટર્લિંગ પાઉન્ડ થી આમ ચકિત થઈ જતા હોય છે. તો તરત જ કન્વર્ઝન ચાલુ કરી દે કે આટલા ડોલર તો રૂપિયા એના કેટલા થાય, રૂપિયામાં કેટલા, બરાબર. તો માલ્યાએ બકા આ વોટ્સએપ યુનિવર્સિટી જે છે ને બાળકો, હું તમને આને કોઈ લેવા દેવા નથી ને અત્યારે મારે આવી કોઈ વાર્તા ન કરવી જોઈએ આખી, પણ બને ત્યાં સુધી જે છે જો તમારે એક સારા માણસ બનવું હોય ને, એક વ્યવસ્થિત એક અનબાયસ જેને કહેવાય આખું, તો વોટ્સએપ યુનિવર્સિટી જે સૌથી પહેલું કામ તમારે જીવનમાં જે કરવું જોઈએ ને એ વોટ્સએપ યુનિવર્સિટી માંથી વિદાય લઈ લેવા. કારણ કે ત્યાં જે મેસેજીસ જે બનીને આવે છે ને બધા, એ અમુક ફેક્ટરીમાં તૈયાર થાય છે. એક ભાજપની આઈટી સેલ છે, એક કોંગ્રેસની આઈટી સેલ છે, બરાબર. અને આ બધી રાજકીય પાર્ટીઓ જે છે એ પોતાના ઉલ્લુઓ સીધા કરવા માટે અમુક ફેક ન્યૂઝ, અમુક પ્રોપાગંડા જે છે એ બહુ સિસ્ટમેટિકલી શું કરવામાં આવતા હોય છે તો કે સિસ્ટમના અંદર ગોઠવવામાં આવે કે જેમાં આપણે કોઈ પણ ફેક્ટ ચેક કર્યા વગર ખાલી એ મેસેજ વાંચી અને આપણે એવું માની લઈએ છીએ કે આ જ સાચું છે. અને એ માનતા તો નથી, ભેગે ભેગું એવી ગ્રંથિ પણ બનાવી લઈએ છીએ કે આમ જ જે છે એ થવું જોઈએ. એટલે આ લોકો એના મમ્મી પપ્પાના નથી, મોદીજીએ તો સાબિત કરી દીધું છે આખું. તો જે લોકો એના મા બાપના ન થઈ શકતા હોય એ લોકો આપણા તો ક્યાંથી થઈ શકે આખું, બરાબર. તો ઓબ્વિયસલી વોટ્સએપ યુનિવર્સિટીને પેલા તિજાંજલિ જે છે એ આપી દેવી જોઈએ તમારે, કારણ કે તમારે લોકોને તમને એટલીસ્ટ ભરમાવા જે છે એ બહુ ઈઝી છે. કારણ કે તમારું વાંચન જે છે એક તો બહુ લિમિટેડ છે, તમને એકચ્યુઅલમાં કોઈ વસ્તુ ની ખબર છે નહીં કે એકચ્યુઅલમાં શું થયું હતું શું નહીં આખું. એટલે કોકે મેસેજ ફોરવર્ડ કર્યો ને આપણે વાંચ્યો, બરાબર, એટલે આપણે જવા દીધું આખું, બરાબર. અનિલ અંબાણી જે છે ને બાળકો, એ માલ્યા કરતા 50 ટાઈમ્સ વધારે રૂપિયા અત્યારે ડિફોલ્ટ કરીને બેઠો છે. ખાલી માલ્યાની જેમ લંડનમાં નથી, બરાબર, પણ એ ભારતના અંદર બહુ ફ્રીલી ફરી રહ્યો છે, બરાબર. હજી આ લાઈનમાં જે એક બીજું નામ થોડાક વર્ષો પછી એડ થશે એ ગૌતમ અદાણીભાઈ નું છે કે જેણે પણ અબજો રૂપિયાની લોન જે છે અત્યારે બોરોઈંગ્સ જે છે કરેલું છે. અને એની કંપની કઈ રીતે, એની પાસે તો એવો કયો ચમત્કારી કૂવો હાથમાં લાગેલો છે કે જે આ બધા રૂપિયાને ટાઈમલી રીપે કરી શકશે, એ એક મોટો ક્વેશ્ચન છે. પણ એ હજી ડિફોલ્ટર જાહેર થયો નથી એટલે આપણે એને એમ માનીએ કે કદાચ કઈક કરશે. પણ અનિલ અંબાણી જે છે, અથવા તો આપણે અનિલ અંબાણી નહીં જવા દઈએ, બરાબર, આખા there are number of borrowers કે જેને માલ્યા કરતા ટ્વાઇસ કે થ્રાઇસ નહીં, બરાબર, 30 ટાઈમ્સ 50 ટાઈમ્સ બેંક ને બૂચો મારેલા છે, જેના નામ પણ તમને ખબર નથી, બરાબર. માલ્યાએ તો ઓબ્વિયસલી 5-7 હજાર કરોડ કે 7-8 હજાર કરોડ રૂપિયા કે જેના અંદર પણ પાછો અત્યારે ભલે એમાં આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ અત્યારે વાયસર એના ટાઈટ કરી રહી છે, પણ એ ઘણા ટાઈમથી એવી ઓફર આપી રહ્યો છે કે ભાઈ હું ભારતમાં આવવા તૈયાર છું અને બેંકોનું જેટલું પ્રિન્સિપલ અમાઉન્ટ છે ને એ બધી હું ચૂકવવા તૈયાર છું.
બરાબર, હું બેંકો સાથે નેગોશિયેટ કરવા તૈયાર છું, પણ બેઝિકલી શું છે કે દરેક ગવર્મેન્ટ, પછી એમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે એનાથી કોઈ લેવા દેવા નથી, દરેક ગવર્મેન્ટને એક સ્કેપ ગોટ જોતી હોય. બરાબર, સ્કેપ ગોટ શું હોય તો કે સ્કેપ ગોટ જે છે ને એ તમને અમુક તમારા જે કે ને કૌભાંડો તો નહીં પણ તમારી અમુક નબળાઈઓ છુપાવવા માટે તમે એ બધો ઓળિયો ઢોળિયો જે છે એ એવા લોકો ઉપર તમે શિફ્ટ કરી શકો. બરાબર, જે દરેક ગવર્મેન્ટ કરતી હોય, એમાં ભાજપ છે એટલે ઈ કરે છે કે એવું નહીં, પણ કોઈ પણ, કારણ કે આજે ગવર્ન કરવું એ નાની માના ખેલ નથી. આખા બધા માણસોને, આટલા માણસોને ટૂંકમાં તમારે સાથે લઈને ચાલવાનું હોય આખું. તો આપણે ઘરના અંદર પણ રોજે રોજ ખીચડી એક સરખી ન બનતી હોય, બરાબર, એમાં ક્યારેક ક્યારેક ખરાબ થઈ જતી હોય. તો આ તો દેશમાં તો જેટલા કાર્યો કરવામાં આવે બધા કાર્યો સાચા જ થશે, એની ઇફેક્ટ સારી જ આવશે એવું તો છે નહીં. એટલે જે ખરાબ ઇફેક્ટ આવે છે એ મારા માથે લેવી નથી. એની જગ્યાએ મારે લોકોનું ધ્યાન જે છે એ શું કરવું છે, કોઈ બીજા જગ્યાએ ફેરવી નાખવું છે. તો એવા મુદ્દાઓને સ્કેપગોટ કહેવાય. માલ્યા જે છે, બરાબર, એ પણ એક સ્કેપગોટ જ છે. તમે જો નોટિસ કરશો ને કે નીરવ મોદીનું નામ એટલું મીડિયાના અંદર નથી પ્રવર્તવામાં, કારણ કે મોદીએ નહીં તો કહી રહ્યું છે, ગૂંચ મારેલું છે, પણ મોદી નાનો મોદી કહેવાતો. જયારે ગુજરાતમાં આપણા સુપ્રીમ લીડર જે છે ને એ મુખ્યમંત્રી હતા ત્યારે ઈ મોટા મોદી અને એક નાના મોદી, બરાબર, અને એના મામા હતા, બરાબર. તો બહુ જ નજીકનો ઘર જેવો સંબંધ હતો. ઘણું બધું પાર્ટી ફંડ ત્યાંથી જ આવતું હતું. તો નીરવ મોદી ઉપર વાઇસર ટાઈપ થયેલા છે, પણ માર્કેટના અંદર ન્યૂઝ તમને કોના જોવા મળશે તો કે ન્યૂઝ તમને માલ્યાના જોવા મળશે, મોદીના નહીં જોવા મળે. બરાબર, પ્લસ માલ્યા એક પેલો એવો માણસ, એ માલ્યા એ કરીને ગયો જ છે, સવાલ જ નથી ને, એને આપણે કરવું જ જોઈએ. પણ માલ્યા પેલો માણસ નથી કે જેને કૌભાંડ કર્યું, અને કૌભાંડ તો કર્યું નથી, એ ડિફોલ્ટ કર્યો. બરાબર, એ પૈસા જે છે, અને આપણે નેટફ્લિક્સ ઉપર જે છે ને એક ડોક્યુમેન્ટરી સિરીઝ જે છે એ 3 એપિસોડની રિલીઝ થયેલી છે, બરાબર, જેના અંદર બેડ બોયઝ બિલિયનર્સ જે છે ઇન્ડિયાના, જેના 3 એપિસોડમાં પહેલો એપિસોડ માલ્યાનો છે, બીજો નીરવ મોદીનો છે અને ત્રીજો સહારા ગ્રુપ નો રાખેલો. ચોથો ને 5મો એપિસોડ સત્યમ ના ગોટાળા ઉપર હતો, પણ ઓલા રાજુ લિંગમે નેટફ્લિક્સ ઉપર દાવો માંડી દીધો અને એ કીધું કે આ મારા પ્રાઇવસી, તમારો જે ફંડામેન્ટલ રાઇટ છે એનું ઉલ્લંઘન છે, મારે મારી સ્ટોરી કોઈ રીતે બતાવવા નથી દેવી, એટલે નેટફ્લિક્સે એના એપિસોડ જે છે એ અત્યારે હોલ્ડ ઉપર રાખેલા. પણ આ 3 એપિસોડની સિરીઝ છે, તમે જો માલ્યાનો એપિસોડ જોશો તો માલ્યા પણ એક નોર્મલ બિઝનેસમેનની જેમ જ જે છે, જે દરેક અત્યારે અદાણી, આપણે એમ કહીએ છીએ કે ભાઈ અદાણી ગજબનું ઓલું કરી રહ્યો છે, રાત દુગની દિવસ દુગની રાત ચોગની પ્રગતિ થઈ રહી છે, આખી અલગ અલગ વેન્ચરમાં હાથ નાખી રહ્યો છે. એવું જ આ ભાઈનું પણ હતું. એને પણ એનું એ સપનું હતું કે ભાઈ ઓબ્વિયસલી ભારતના અંદર જે છે એક વર્લ્ડ ક્લાસ લેવલનું એર કેરિયર બનાવે. જે ઇનિશિયલ યરમાં એ સક્સેસ ગયો, પણ પછી કોઈ પણ બિઝનેસ જે છે એ ઓબ્વિયસલી સફળતા થશે જ એવું જરૂરી નથી, એ ફેલ્યુઅર થાય. બરાબર, એનો એ બિઝનેસ જે રીતે ફેલ ગયો એમાં એ હલવાનો આખું. બરાબર, અને ઓબ્વિયસલી જે કર્યું એ તો ખોટું જ છે આખું. મારો ક્વેશ્ચન ખાલી ઈ જ છે કે ભાઈ ઈ તો ખોટો જ છે, પણ ખાલી એના ઉપર જ પ્રોજેક્ટ કરવાનો બીકોઝ ઓફ એ સામેવાળા પક્ષનો માણસ હતો, એ કોંગ્રેસ પાર્ટી સાઈડનો માણસ હતો, એટલે એને સરખો વગોવી નાખવાનો. અને આપણી બાજુ જે માણસો છે એ લોકો પણ એની જ લાઈનમાં છે, પણ એના ઢાક પીછોડા કરવાના, ઈ ખોટી વસ્તુ છે. આ તો બધાયનું થવું જોઈએ. બરાબર, અને ઓબ્વિયસલી એ માથાકૂટ છે આખી. તો બાળકો આ ખોટી વાતમાં હું ચડી ગયો મફત.
ઇક્વિટી ઓપ્શન્સ સાંજે જ્યારે મળશું ત્યારે હવે એલોબરેટલી જે છે એ સમજીશું. બરાબર. તો પાછા સાંજે ભેગા થઈએ ત્યારે ઇક્વિટી ઓપ્શન્સ વિશે વાત કરીશું. આવજો બાળક. સર ઓલી તમે સિરીઝ કઈ કીધી? આવજો સર. બેડ બોયઝ બિલિયનર્સ એવું છે. બેડ બોયઝ છે કે શું છે ઉપર તને બહુ જ ગોતીને નામ તો કારણ કે મેં ઘણા વખત પહેલા જોઈ હતી. બેડ બોયઝ જ હતું. હા સર ઠીક છે. બેડ બોય બિલિયનર્સ. હા, બેડ બોયઝ બિલિયનર્સ ઇન્ડિયા 3 એપિસોડની સિરીઝ છે. ઓકે સર. આવજો બાળકો. આવજો સર. આવજો સર. આવજો સર. આવજો.